દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે પાણી થયું છે ખંભાળિયાના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ કલ્યાણપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જામ ખંભાળિયામાં પણ વરસાદ મુસળધાર ચાલુ હોય। છેલ્લા 3 કલાકની અંદર 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો હોય ત્યારે જનજીવન ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ જામ ખંભાળિયાની બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને વહેલી સવારથી જ મુસળધાર વરસાદ થતાં સ્કૂલે જતા બાળકોને ક્યાંક ને ક્યાંક અસર પહોંચી છે। કરમુ ગોવિંદ, જી મીડિયા, દેવભૂમિ, દ્વારકા। તો જુલાઈમાં જમાવટ છે ત્યારે દ્વારકાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં કઈ રીતે વરસાદી પાણી આફતના પાણી સાબિત થઈ રહ્યા છે। વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદની આગાહીના પગલે છે તે દ્વારકાનું તંત્ર પણ છે તે એલર્ટ થયું છે। ત્યારે દ્વારકાના દરિયાની વાત કરીએ તો દ્વારકાના દરિયામાં પણ છે તે કરંટ જોવા મળી રહ્યો છે। ગત મોડી રાતથી છે તે વરસાદની શરૂઆત છે તે દ્વારકા જિલ્લામાં પણ છે તે અવિરતપણે ચાલુ છે। ત્યારે દ્વારકાના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે કે જ્યાં સહેલાણીઓ છે તે પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે દરિયાને છે તે મોજા સાથેના જે વિડીયો છે, જોખમી સેલ્ફીઓ છે તે પણ છે ક્યાંક ને ક્યાંક છે તે કરી રહ્યા હોય તેવા પણ છે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। દ્વારકામાં પણ છે તે ગત મોડી રાતની છે તે વરસાદી માહોલ છે તે છવાયો હતો અને જ્યારે દ્વારકાની વાત કરીએ તો ગત મોડી રાતથી અત્યાર સુધી છે તે 6 ઇંચ જેટલો વરસાદ છે તે દ્વારકામાં વરસી રહ્યો છે। દ્વારકાના નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ભદ્રકાલી રોડ છે ત્યાં પણ છે તે વરસાદી પાણી છે તે ભરાવાનું છે તે શરૂઆત થઈ ગઈ છે અને દ્વારકાની જો વાત કરીએ તો દ્વારકામાં પણ છે તે અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી છે તે કહેર મચાવી હોય તેવા પણ છે તે દ્રશ્યો સામે આવી રહ્યો છે। દ્વારકા નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે કાગળ પર જોવા મળી રહી છે। જયદીપ લાખોડા, ઝી મીડિયા, દ્વારકા। દ્વારકાના રેલવે સ્ટેશનને જોડતા રસ્તા પર કઈ રીતે પાણી ભરાયા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં સનાતન આશ્રમ અને નાગેશ્વર રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે। રેલવે સ્ટેશનનો જોડતા રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા। લોકો ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। પાણીમાં અનેક લોકોના વાહનો પણ બંધ થઈ ગયા। દ્વારકામાં જ્યારે છેલ્લા 2 કલાકની અંદર છે તે 4.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના જે મુખ્ય રસ્તાઓ છે કે જ્યાં ગોઠણસામાં પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ જ્યારે વાત કરીએ તો જે આ રોડ છે તે દ્વારકા અને રેલવે સ્ટેશન જે જંકશન સાથેનો જોડતો માર્ગ છે ત્યાંનો દ્રશ્યો છે કે જ્યાં છે તે ગોઠણસામાં પાણી ભરાવાની સ્થિતિ છે તે સામે આવી છે। વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક છે તે પોતાની વાહનોને છે તે ધક્કા મારતા છે તે નજરે પડી રહ્યા છે અને જે મોટા વ્હીકલો છે ત્યાં પણ છે તે અટકાવવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। દ્વારકાની જ્યાં વાત કરીએ તો દ્વારકામાં પણ છે તે ઘણા વિસ્તારો છે કે જ્યાં ગોઠણસામાં પાણી ભરાવાની સ્થિતિ છે તે નજરે છે તે જોવા મળી રહી છે અને દ્વારકામાં પણ અનેક વિસ્તારોને લઈને છે તે તંત્ર પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે પાણીનો નિકાલ કરવા છે તે પણ છે તે ક્યાંક ને ક્યાંક કામગીરી છે તે કરી રહી છે। દ્વારકામાં જે ગોઠણસામાં પાણી છે તે ભરાવાની સ્થિતિ હજુ પણ છે તે યથાવત જોવા મળી રહી છે। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયામાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ થયો। સતત વરસાદના કારણે ખંભાળિયાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતા અનેક સોસાયટીઓમાંથી નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સામે આવી। નગરગેટ, જોધપુર ગેટ, રામનાથ, સોની બજાર, મધુરમ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। યોગેશ્વર નગર વિસ્તારમાં મધુરમ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા નદીઓ જેવા દ્રશ્યો સામે આવ્યા। પ્રાંત કચેરી કમ્પાઉન્ડ તેમજ રેલવે કોલોની ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા। ખામનાથ પાસેનું ડાયવર્ઝન ધોવાતા ખંભાળિયા પોરબંદર રોડ પ્રભાવિત થયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુસળધાર વરસાદ જામ્યો હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આ છે આપને ખામનાથ મહાદેવના મંદિરે જતો રસ્તો ત્યાં કેનેડી બ્રિજ બંધ થતાં
તંત્ર દ્વારા ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે, પરંતુ ડાયવર્ઝનમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ જોવા મળેલ છે અને ડાયવર્ઝનમાં ધસમસતા પાણીના પ્રવાહમાં લોકો દ્વારા બાઇક તેમજ ફોર વ્હીલર લઈને અવરજવર કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અનિચ્છનીય બનાવ બને તો આનો જવાબદાર કોણ? ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં પણ તંત્ર દ્વારા રોષ જોવા મળેલ છે. કર્મુ ગોવિંદ, G24 કલાક, દેવભૂમિ, દ્વારકા.